એક સમાજશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? એ. કાર્લ માર્ક્સ, બી. ઓગસ્ટ કોમ્ટે, સી. મેક્સ વેબર, ડી. દર્કહાઇમ. જવાબ બી. ઓગસ્ટ કોમ્ટે. 2. પરિવારનો સૌથી નાનો એકમ કયો છે? એ. સમાજ, બી. રાજ્ય, સી. કુટુંબ, ડી. ગામ. જવાબ સી. કુટુંબ. 3. સંયુક્ત પરિવારની વિશેષતા શું છે? એ. નાનું કુટુંબ, બી. અલગ રહેવું, સી. સાથે રહેવું, ડી. એકલું જીવન. જવાબ સી. સાથે રહેવું. 4. સમાજમાં કાયદા બનાવવાનું કામ કોણ કરે છે? એ. ન્યાયતંત્ર, બી. કાર્યપાલિકા, સી. વિધાનમંડળ, ડી. મીડિયા. જવાબ સી. વિધાનમંડળ. 5. સમાજમાં સૌથી વધુ અસરકારક સંસ્થા કઈ છે? એ. શાળા, બી. પરિવાર, સી. રાજ્ય, ડી. બજાર. જવાબ બી. પરિવાર. 6. સ્ત્રી-પુરુષ સમાનતાને શું કહે છે? એ. જાતિવાદ, બી. નારીવાદ, સી. સમતાવાદ, ડી. સમાજવાદ. જવાબ સી. સમતાવાદ. બાળમજૂરી પર પ્રતિબંધ કયા કાયદાથી છે? એ. શિક્ષણ કાયદો, બી. બાળ સુરક્ષા કાયદો, સી. બાળમજૂરી પ્રતિબંધ કાયદો, ડી. માનવ અધિકાર કાયદો. જવાબ સી. બાળમજૂરી પ્રતિબંધ કાયદો. 8. જાતિપ્રથા કયા દેશ સાથે વધુ જોડાયેલી છે? એ. અમેરિકા, બી. ભારત, સી. ચીન, ડી. જાપાન. જવાબ બી. ભારત. 9. સમાજમાં રહેઠાણનો મુખ્ય હેતુ શું છે? એ. શોખ, બી. સુરક્ષા, સી. વ્યવસાય, ડી. પ્રવાસ. જવાબ બી. સુરક્ષા. 10. ગ્રામ્ય સમાજની મુખ્ય આજીવિકા શું છે? એ. ઉદ્યોગ, બી. વ્યાપાર, સી. ખેતી, ડી. નોકરી. જવાબ સી. ખેતી. 11. શહેરીકરણનો અર્થ શું છે? એ. ગામડાનો વિકાસ, બી. શહેરોમાં વસ્તી વધવી, સી. ખેતી વિકાસ, ડી. ઉદ્યોગ બંધ. જવાબ બી. શહેરોમાં વસ્તી વધવી. 12. સમાજ સુધારક રાજા રામમોહન રોયે કયો કુરિવાજ બંધ કરાવ્યો? એ. બાલ લગ્ન, બી. સતી પ્રથા, સી. દહેજ, ડી. જાતિવાદ. જવાબ બી. સતી પ્રથા. સ્ત્રી શિક્ષણની શરૂઆત કોણે કરી? એ. ગાંધીજી, બી. સાવિત્રીબાઈ ફૂલે, સી. સરદાર પટેલ, ડી. ટાગોર. જવાબ બી. સાવિત્રીબાઈ ફૂલે. સમાજમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? એ. પોલીસ, બી. સંસદ, સી. અદાલત, ડી. પંચાયત. જવાબ સી. અદાલત. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? એ. 26 જાન્યુઆરી, બી. 10 ડિસેમ્બર, સી. 15 ઓગસ્ટ, ડી. 2 ઓક્ટોબર. જવાબ બી. 10 ડિસેમ્બર.